રાજકોટના ઉપલેટાના પડવલામાં મજાક મસ્તીનો મામલો હત્યામાં પલટાયો। કાકા ભત્રીજા વચ્ચેના ઝઘડામાં સોહિલ નોયડાએ છરીથી હુમલો કર્યો। ગંભીર ઈજાગ્રસ્ત રહેમાન નોયડાનું સારવાર મળે તે પહેલા મોત। ભાયાવદર પોલીસે આરોપીને ઝડપી છરી કબજે કરી। અહેવાલ સંજય પોપટ। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામમાં 23 ઓગસ્ટની રાત્રિમાં એક બનાવ બનેલો, જેમાં અદ્રેમાન કારાભાઈ નોયડા સંગી પડવલા ગામના છે અને સોહિલ અયુબભાઈ નોયડા સંગી એ દોનો પડવલા ગામના છે। બંને સાથે બેઠા હતા અને વાતો કરતા હતા અને વાતોમાં એને કોઈ અમુક વાતચીતમાં એક વાત ઉપર ઉશ્કેરીને અને જે આરોપી છે આ સોએબ અયુબભાઈ નોયડા આ અદ્રેમાનના છરીથી એના ઉપર હુમલો કર્યો। એક જ ઘા કર્યો અને આ ઘાથી આને ગંભીર થઈ ગયો। ગંભીર થતા આને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને હોસ્પિટલમાં આને બ્રોડ ડેડ ડિક્લેર કરવામાં આવ્યો। આ બનાવ બન્યા પછી રાજકોટ રેન્જ ડીઆઈજી સાહેબના માર્ગદર્શનમાં અને ત્યાંના ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રીજીતા પટેલના નિર્દેશમાં ટીમની રચના કરીને તુરંત જો છે આરોપીને પકડવામાં આવ્યો। હાલ આગળની જો કાર્યવાહી છે, આરોપી અરેસ્ટ કરવામાં આવ્યો છે। હથિયાર જો હત્યામાં કામમાં લીધો છે એ બધી વસ્તુ સરકારી પંચોની હાજરીમાં રિકવર કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। કાકા ભત્રીજા થાય છે, એક જ પરિવારના છે અને શાંતિથી બેઠા હતા। જો પ્રત્યક્ષદર્શી લોકો છે આજુબાજુના એ પણ કીધું કે આરામથી વાત કરતા હતા, હસતા હતા એકબીજા સાથે બેઠા વાતોમાં અને કોઈ એક વાત એવી ન ગમી હોય આમાં ઉશ્કેરીને અને ખિસ્સામાંથી ચાકુ કાઢીને છરીથી એના ઉપર હુમલો કર્યો। જો આના શોલ્ડરથી નીચે ચેસ્ટના ભાગમાં એક જ વાઉન્ડ થયો, એનાથી એની ડેથ થઈ ગઈ। ના, આરોપીનો કઈ ગુનો નથી ના, જૂનો કોઈ અનબનાવ પણ નથી અને ડિટેલમાં પૂછપરછ ચાલુ છે કે ઓર કોઈ આ સિવાય કોઈ બીજો કારણ હોય એના માટે પૂછપરછ પોલીસ સ્ટેશન લેવલ ઉપર ચાલુ છે।